a family comedy છે. ચોર નથી તો મોર છો. મારી ટોકા કરવા આવ્યો છો. ટેહુ નથી જોવા દેવાની તને. કોણ છે આ ગાંડી? ક્યાં જાય છે ચોર? એ હું ચોર નથી. બધા ચોર એમ જ કે ચોર નથી, તું ચોર છે. અરે કઈ જબરદસ્તી છે કે? હા. તું આ હું તને જવા નથી દેવાની હો. મારો હાથ છોડો માજી. માજી? હું તને માજી દેખાઉં છું? હા તો દાદીમાં. હું તને દાદીમાં દેખાઉં છું? બા તને મૂકવાની નથી. તો હું તો હવે હિરોઈન કહું તમને. ઈ ચાલશે. હિરોઈન ની પરદાદી. મમ્મી ક્યાં ગયો? ચોર! મમ્મી બહાર જઈને પકડા પકડી રમો તો. આપણે પકડા પકડી રમી રહ્યા છીએ. મમ્મી કોણ છે આ માણસ? અરે આ ચોર છે. બારીમાંથી ઘરમાં ઘૂસતો તો. અરે હું ચોર નથી. મેં કીધું ને તું ચોર જ છો. બારીમાંથી ઘરમાં ઘૂસતો તો મને જોઈને ભાગવા ગયો. મેં આમ પકડી લીધું, પકડી રાખ્યો. પણ અંતે મારો હાથ છોડાઈને ભાગ્યો. પકડે ને પકડ. શું મમ્મી તું પણ યાર. અરે મારી વાત માનો, હું ચોર નથી. મેં કીધું ને ચોર છો. તારા પપ્પાને બોલાવો. હા બોલો પપ્પા જલ્દી બહાર આવો તો. ચાકુ આપી દે મને જલ્દી. આ માણસ તારી બાજુમાં બેઠો છે, ચાકુ લઈને કઈ કરી બેસશે તો બીજો ચાકુ શોધે છે. ચાકુ જરૂરી છે. અભયંકર ડરી ગયા ને. મારી શું હાલત થઈ છે વિચાર કરો. આ અમિત બારીમાંથી મારી પાછળ આવ્યો, તોય તમે પાછળ ના આવ્યા. ઓળાને તારું કામ હતું એટલે તારી પાસે આવ્યો. મારે તારું કામ નહોતું. અરે પણ અભયંકર એ ચાકુ લઈને બારીમાંથી મારી પાછળ આવ્યો તોય ચિંતા ન થઈ. એલા થયો ચિંતા તો ઘણી થઈ, પણ મારું હારું શું છે, આ બારીમાંથી અંદર આવવું હેલું નથી હો. એક જમાનો હતો કે હું છે ને પહાડોના પહાડ ઓળંગી જતો, પણ હવે જરાક મારી ઉંમર થઈ. કેટલું ફેંકો છો. અત્યારે હું આ ચાકુની વાત કરું છું અને તમે શું ક્યારના ચપ્પુ કરો છો? હવે આ બુઠ્ઠા ચપ્પુથી એક સફરજન છોલાતું નથી. હા બરાબર છે, ચાકુને ધાર કાઢવી જોઈએ. વિદ્યા આ ચાકુને ધાર નથી એ વાતની ફરિયાદ છે તને? કેમ ના હોય? આવા બુઠ્ઠા ચાકુથી કોઈને ધમકી આપતા શરમ આવવી જોઈએ. સોરી, પણ એટલે જ તો હું બીજું ચાકુ શોધું છું. કમાલ છે અહીંયા મારું કોઈ મહત્વ જ નથી. નહીં વડીલ, જો તમે આવું નહીં બોલો. હું તમારી વાત સાંભળી રહી છું. મને તમારી સાથે સહાનુભૂતિ છે. અરે દૂર સહાનુભૂતિ છે. અહીંયા જે કઈ મારું દુઃખ છે ને એ તારા કારણે જ તો છે. હું સમજી શકું છું. એટલે તારી સમસ્યા શું છે કે સમસ્યા તો બહુ ગંભીર છે.
અરે વાત એ હદ સુધી વધી ગઈ છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં મળે ને તો મારો પરિવાર ઉજ્જડ થઈ જશે. અને સમસ્યાનો ઉકેલ ફક્ત ડોક્ટર પાર્થ પાસે છે. અને એટલે ડોક્ટર પાર્થ નહીં આવે ત્યાં સુધી હું અહીંયા જ વરંડામાં સૂઈશ. ના એલા તું વરંડામાં હોય ને એ વાત બરાબર નથી. ઓકે, નહીં સૌ હું જાગતો બેસી રહીશ. એટલે તું સમજો નહીં, તું અહીં વરંડામાં સૂતો રહીશ ને એ મારાથી જોવા હે ને એમ કહું છું. કમાલ છે. અહીંયા મારા માટે કોઈને સહાનુભૂતિ જ નથી અને એક અજાણ્યા માણસ માટે આટલી બધી લાગણી. નહીં એ જો તમારે મોઢે આવી વાત શોભતી નથી. હું છું તમારી સાથે. હે ભગવાન, તું છે એટલે તો બધા પ્રોબ્લેમ છે યાર. હા હવે ભાઈ તું બોલ ને, તારી સમસ્યા શું છે? સમસ્યા બહુ લાંબી વાત છે, પછી કહીશ. હારું કહી દેજે. હમણાં છે ને તું મારી ઘરે હાલ, ન્યા જ રહેજે. તમે બહુ સારી છો. હું છે ને બહુ હારી છું અને પાછી મૂછું હારી છું. તારે છે ને થોડાક આરામની જરૂર છે એટલે તું છે ને મારી ઘરે હાલ. પ્લીઝ તું છે પ્લીઝ નહીં બોલ પ્લીઝ ભાઈ. તારે જે કઈ જોઈતું હોય ને તું ડાયરેક્ટલી માંગી લે ભાઈ. મને આ ચપ્પુ આપી દો. લોટરીના માઇનસ પોઈન્ટ્સ માં એવું છે કે હા યસ કમ ઓન. લોટરીના માઈનસ પોઈન્ટ શું છે બોલો? હા ટ્રાય કરું છું. લોટરી ખરીદીએ તો બધા પૈસા ખતમ થઈ જાય, આખો પગાર ખતમ થઈ જાય, જરૂરી કામ બધા લટકી પડે અને ઘરનું રાશન ખતમ થઈ જાય. યસ આગળ બોલો. એ લોટરી આખરે છે શું? એક કાગળનો ટુકડો. હા હજી આગળ બોલો. પણ લોટરીમાં જે મજા છે ને બીજી કોઈ વસ્તુમાં નથી હો. એટલે લોટરી જે સુખ આપી શકે ને એ બીજી કોઈ વસ્તુ ના આપી શકે. લોટરી બહુ કમાલની વસ્તુ છે. અમિત હવે આંખો ખોલી નાખો. હમણાં તમે બહુ સરસ વાત કીધી. લોટરી છે શું? એક કાગળનો ટુકડો હે ને? તો સમજો કે આ કાગળનો ટુકડો લોટરીની ટિકિટ છે. કેટલાની છે? 5 કરોડ. લાગી ગઈ છે કે લાગવાની બાકી છે? એ અગત્યનું નથી. તમને સારા થવું છે કે નહીં? થવું છે ને? જે કહું છું તે કરો. ઓકે. તો હવે આને સળગાવી દો. જી હા સળગાવો. ચલો લો આ લો અને મુક્ત થઈ જાવ આ બલાથી. લો કમ ઓન ચલો ફટાફટ. અરે જલ્દી કરો. યુ કેન ડુ ઇટ. યસ ખોલ્યું કબાટ? પણ અહીંયા તો ઘણી બધી ડબ્બીઓ છે. તું શું પાર્ટ ટાઈમ કેમિસ્ટ પણ છે? ચારુ તે પાછો વાહિયાત જોક માર્યો. તું ચૂપ રહીને 2 મિનિટ માટે. હા સાંભળ, હવે બધી જે ડબ્બીઓ છે ને એમાંથી તું જમણી બાજુની પહેલી ડબ્બી ઉપાડ. દેખાય તને? એક મિનિટ. હા દેખાય. હા હવે ડબ્બીને બહાર કાઢ. હા અરે 1 મિનિટ ઊભી તો રે, કબાટ તો બંધ કર. 1 મિનિટ. હા પણ અહીંયા તો ઘણી બધી રંગની ગોળીઓ છે. અરે ભલે ઘણા બધા રંગની ગોળીઓ રહી, તું છે ને એમાંથી ભગવા રંગની ગોળી બહાર કાઢ. ના નથી દેખાતી. અરે તું બરાબર જો, ચેક કર, હશે જ. 1 મિનિટ. જો અહીંયા ગ્રીન રંગની ગોળી છે, વ્હાઈટ રંગની છે, રેડ રંગની છે અને ઓરેન્જ અને બ્લેક રંગ છે. પણ ભગવા રંગ તો છે જ નહીં. ચારુ તું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણી છે? હા અરે ભગવો રંગ એટલે જ ઓરેન્જ રંગ. અને હા ઓરેન્જ અને બ્લેક એમ મિક્સ કલર હશે. હા સોરી. હા ઠીક છે. હવે સાંભળ, હવે ઓરેન્જ અને બ્લેક જે મિક્સ કલર છે ને એ ગોળી તું અમિત માટે કાઢ. હા અને પાછી ડબ્બી બંધ કરીને પાછી કબાટમાં મૂકી દે. હા પછી મૂકી દઈશ. પણ આમાંથી જ એક ગોળી અમિતને આપી દઉં, બરાબર? હા અને સાંભળ, અમિત જેવી ગોળી લેશે ને તરત આમ શાંત થઈ જશે. પણ હા એ ગોળી લેવા માટે છે ને બહુ જ નાટક કરશે અને ગોળી છે ને જરાય લેવી ગમતી નથી. એ તું ચિંતા ન કર પાર્થ.
ગોળી ખવડાવી તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો ખેલ? પણ તું તો રાઈટી છે ને? હવે તું વાહિયાત જોક કહીશ. સોરી. હા, તો પેલી ઓરેન્જ અને બ્લેક કલરની જે ગોળી છે ને, એક મિનિટ નહીં ચારુ, એક મિનિટ. એ ઓરેન્જ અને બ્લેક ગોળી નહીં, પિંક. હા, પિંક કલરની ગોળી કાઢ. કેમ કે ઓરેન્જ અને બ્લેક કલરની ગોળી છે ને, એ તો નાઇટમેર માટેની છે. તું પિંક કલરની ગોળી કાઢ. ઓહો પાર્થ, તું શું કરે છે?